વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું કૌશિક કામન આપ સૌને શ્રી MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા સમગ્ર શાળા પરિવાર વતી મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં ગયા અભ્યાસની અંદર ગદ્ય વિભાગના પાઠ નંબર 11 એટલે કે પાઠ્ય ક્રમાંક 11 પૃથુચરિતમની પ્રસ્તાવના અને તેના કથાનકની વાત આપણે કરી હતી. આજે આ અભ્યાસની અંદર આપણે ધોરણ 11ના એ જે ગદ્ય વિભાગ છે એનો 11મો પાઠ પૃથુચરિતમ એનો શબ્દસઃ અનુવાદ સાથે આપણે સમજવાના છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, મેં જ્યારે પૃથુચરિતનું કથાવસ્તુ તમને કહ્યું ત્યારે વાત કરી હતી કે વ્યાસની રચના મનાતા જે 18 પુરાણો છે, ભગવાન વેદવ્યાસ શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસની રચના મનાતા જે 18 પુરાણો છે એ 18 પુરાણોમાંનું મત્સ્ય પુરાણ અને એની અંદર આજે પૌરાણિક પૃથુચરિતનું વર્ણન થયેલું છે અને એમાંથી આ પાઠ એ સંપાદિત કર્યો છે. પણ એ પહેલાં વાલ્મીકી રામાયણની અંદર પણ આના વિશે થોડો સંદર્ભ એ જાણવા મળ્યો છે. એ હું આપની સામે મારી ઈચ્છા છે કે રજૂ કરું. તો જે પૌરાણિક ચરિત્ર છે પૃથુ એક સૂર્યવંશી રાજા હતો જે વેનનો પુત્ર હતો. વાલ્મીકી રામાયણમાં એમને અનરણ્યના પુત્ર અને ત્રિશંકુના પિતા કહ્યા છે. એ ભગવાન વિષ્ણુના અંશાવતાર હતા. સ્વયંભૂ મનુના વંશજ અંગ નામક પ્રજાપતિના વિવાહ મૃત્યુની માનસપુત્રી સુનિધા સાથે થયા હતા. વેન એમનો પુત્ર હતો. સિંહાસન પર બેસતાની સાથે જ એણે યજ્ઞ યાગાદિ વગેરે કાર્યો બંધ કરી દીધા. ઋષિઓએ મંત્રપુત કુશીઓથી તેમને મારી નાખ્યો. સુનિતા એ પુત્રના શબને સુરક્ષિત સાચવી રાખ્યું અને તેમની જમણી જંગાનું મંથન કરીને ઋષિઓએ એક નાના મુખવાળા પુરુષને ઉત્પન્ન કર્યો. એણે બ્રાહ્મણોને કહ્યું કે હું શું કરું? બ્રાહ્મણોએ નિષિદ્ધ કહ્યું. એથી એનું નામ નિષિદ્ધ પડ્યું. એ નિષાદ દ્વારા એમના જે વેન છે એ વેનના બધા જ પાપ ધોવાઈ ગયા. ત્યારબાદ બ્રાહ્મણોએ વેનની ભુજાઓનું મંથન કર્યું, જેના ફળ સ્વરૂપે સ્ત્રી પુરુષનું એક જોડું પ્રગટ થયું, જેમાં પુરુષનું નામ પૃથુ અને સ્ત્રીનું નામ અર્ચી પડ્યું. અર્ચી પૃથુની પત્ની હતી. તે લક્ષ્મીનો અવતાર હતી. પછી પૃથુનો રાજ્યાભિષેક થયો. પરંતુ પૃથ્વી તો દાન ધન ધાન્ય વિનાની અને ધર્મ વિહોણી બની ગઈ હતી. પ્રજાનો કલેશ મટાડવા, પ્રજાનું દુઃખ મટાડવા પૃથુ પોતાના જે અજગર છે લઈને પૃથ્વીની પાછળ પડ્યા. તો પૃથ્વી કંપી ઉઠી અને ગાયનું રૂપ ધારણ કરીને શરણે થઈ ગઈ, પણ એને ક્યાંય રક્ષણ ના મળ્યું. પછી એણે રાજાને પ્રાર્થના કરી કે પોતે પોતાના ઉદરમાં રહેલા ધન ધાન્યને દૂધના રૂપમાં નાખશે અથવા દૂધના રૂપમાં આપશે, પણ શરતે કે એક વાછરડું એને આપવામાં આવે. પછી સ્વયંભૂ મનુને વાછરડું બનાવી પૃથ્વીને દોહવામાં આવી. અંતમાં રાજાને પૃથ્વીને કન્યાના રૂપમાં ગ્રહણ કરી. છેવટે રાજાએ પૃથ્વીને કન્યાના રૂપમાં ગ્રહણ કર્યું. પૃથુ ખૂબ જ ધર્માત્મા અને ભગવદ્ ભક્ત હતા. તેમણે બ્રહ્માવર્ત પ્રદેશમાં કે છે કે પુણ્યતોયા સરસ્વતીના તટ પર 100 યજ્ઞ કર્યા હતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો આ પાઠ જે છે પૃથુચરિતમ એને શબ્દશઃ અનુવાદ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વાયંભુવસ્ય મનોઃ વંશે
અંગનામક રાજા અભવત. સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામક એટલે અંગ નામનો રાજા અભવત એટલે રાજા થઈ ગયો. સહ દયાલુ તે દયાળુ, ધર્મનિરત એટલે કે ધર્મનિષ્ઠ હતો. સ દયાલુ ચ ધર્મનિરત આસીત તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તસ્ય વેન નામક પુત્ર સંભવત તેને વેન નામનો પુત્ર થયો. સ ક્રૂર અધર્મનિરત ચ આસીત તે ક્રૂર અને અધર્મી હતો. તેન યજ્ઞદાનાદિની સત્કર્માણી નિષિદ્ધાની તેણે યજ્ઞ દાન આદિની એટલે વગેરે સત્કર્માણી સત્કર્મોનો નિષિદ્ધાની નિષેધ કરેલો હતો. અથવા તો બીજી રીતે કહીએ તો તે યજ્ઞ દાન વગેરે સત્કર્મોનો વિરોધી હતો અથવા વિરોધ કરતો હતો. દુર્જના સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા તે દુર્જનોનો સત્કાર કરતો અને સજ્જનાત દુષ્કારિતા અને સજ્જનોને અપમાનિત કરતો હતો. અથવા તેણે દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને અપમાનિત કર્યા. ફલત પરિણામે ચૌરાદિનામ પ્રવૃત્તિ એટલે ચોર વગેરે અથવા ચોરી વગેરે જે પ્રવૃત્તિઓ હતી એ સર્વત્ર પ્રવર્તિતા એ બધે જ પ્રસરી ગઈ અથવા બધે જ ચોરી જેવી પ્રવૃત્તિઓ ફેલાઈ ગઈ. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જને પરિવૃતમ સજ્જનોનું ધન અને ધાન્ય એ દુર્જનોએ ચોરી લીધું. યજ્ઞ કર્મ અભાવે એટલે યજ્ઞ અને કર્મના અભાવથી દુર્ભિક્ષ પ્રાવર્તત દુષ્કાળ પડ્યો. આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં યજ્ઞ કર્મ દાન પુણ્ય વગેરે સત્કાર્યો ના થાય ત્યાં સ્વાભાવિક રીતે એ કુદરત પણ પોતાનું મોઢું ફેરવી લેતી હોય છે. એટલે ત્યાં શું થયું? યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત યજ્ઞ કર્મ વગેરેના અભાવથી શું થયું? દુષ્કાળ પડ્યો. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિર્ધર્મમ ચ સંજાતમ પૃથ્વી પણ યજ્ઞ દાન વગરની ધર્મ વિહોણી થઈ ગઈ. બીજા પેરેગ્રાફમાં જોઈએ તો અશ્યામ દુરવસ્થાયામ પ્રજારક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા આ ખરાબ પરિસ્થિતિમાં અશ્યામ દુરવસ્થાયામ આ ખરાબ પરિસ્થિતિમાં પ્રજારક્ષણાર્થમ પ્રજાના રક્ષણ માટે ઋષય પ્રવૃત્તા ઋષિઓ પ્રવૃત્ત થયા. તૈહિ વેનો દંડિત મારિતશ્ચ તેમણે વેનને દંડિત કર્યો અને મારી નાખ્યો. તદનંતરમ ઋષય તસ્ય પૃથુનામકમ પુત્રમ રાજ્યસ્થાને પ્રસ્થાપિતવંત તેમણે શું કર્યું? દંડને પેલા જે વેન છે એને દંડિત કર્યો અને મારી નાખ્યો. અને ત્યારબાદ ત્યારબાદ ઋષિઓએ તસ્ય પૃથુનામકમ પુત્રમ તેના પૃથુ નામના પુત્રને રાજ્યાસને પ્રસ્થાપિતવંત રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાલુ ચ ધાર્મિક આસીત પૃથુ દયાળુ હતો અને ધાર્મિક હતો. વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિક્ષિપ્તમ તમ ધાર્મિક પૃથુમ ઉપસ્થસ્તુ વેનસ્ય શાસને એટલે વેનના શાસનમાં પીડિતા પ્રજા પીડાયેલી પ્રજા અભિષિક્તમ એટલે અભિષેક પામેલા એટલે કે નવા રાજા બનેલા તમ ધાર્મિક પૃથુમ તે ધાર્મિક રાજા પૃથુ પાસે ઉપતસ્તુ એટલે ઉપસ્થિત થઈ. બધા પ્રજાજનો ક્યાં આવ્યા? જે પૃથુ રાજા હતો એની પાસે બધા પ્રજાજનો આવ્યા. ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત ક્ષુધાર્તાયા એટલે કે ભૂખથી પીડાયેલી પ્રજાયા પરિપાલનાય પ્રજાના પૂર્ણપણે પાલન માટે ધાન્યમ અપેક્ષિતમ આસીત ધાન્યની જરૂર હતી. ભૂતલમ યજ્ઞ દાનરહિતમ નિર્ધનમ ચ આસીત ભૂતલમ એટલે પૃથ્વી કેવી હતી? યજ્ઞ દાન રહિતમ એટલે યજ્ઞ દાન વગરની ચ નિર્ધર્મમ આસીત અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી.
તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા તેવી ધરતીને જોઈને પૃથુઃ તમ દગ્ધુમ ઉદ્યત અભવત. પૃથુ તેને બાળી નાખવા માટે તૈયાર થયો. તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા તેવી પૃથ્વીને જોઈને અથવા તેવી ધરતીને જોઈને પૃથુઃ તમ દગ્ધુમ ઉદ્યત અભવત. પૃથુ તેને બાળી નાખવા તૈયાર થયો. બાળી નાખવા તૈયાર થયો મતલબ કારણ કે યજ્ઞ યાગ વગરની, દાન પુણ્ય વગરની જો ધરતીને બાળી નાખીએ તો નવી ધર્મવાળી, દાન પુણ્યવાળી ધરતી એ પ્રજાજનો માટે તૈયાર થાય એવો એનો આશય હતો. આગળ જોઈએ આપણે. તતઃ યમ ભૂઃ ગોરૂપમાસ્થાય પલાયિતુ મુદ્યતા. હવે તમે ધ્યાન રાખજો બરાબર. વેનના શાસનકાળ દરમિયાન જે ધરતી પોતે નિષ્ઠુર બની ગઈ હતી એવી ધરતી શું કર્યું? તતઃ યમ ભૂઃ એ ભૂમિ, ભૂઃ એટલે ગોરૂપમાસ્થાય પલાયિતુ મુદ્યતા. એવી ભૂમિ, ભૂઃ એટલે ભૂમિ, ગોરૂપમાસ્થાય ગાયનું રૂપ લઈને પલાયિતુ મુદ્યતા ભાગી જવા તૈયાર થઈ. રાજા એની પાછળ પડ્યો ને, ધરતીની પાછળ, એટલે એ ધરતી ગાયનું રૂપ લઈને શું કર્યું? ત્યાંથી ભાગી છૂટી. પૃથુ તસ્યા પૃષ્ઠત અનુગત. પૃથુ પણ તેની પાછળ દોડ્યો. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવત. કે છે કે પછી એક જગ્યાએ ઊભી રહીને એ ધરતી અબ્રવત એટલે બોલી. પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઇપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. એક જગ્યાએ ઊભી રહીને પૃથ્વીએ શું કહ્યું? કે છે કે અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમી ઇતિ. હવે છેવટે પૃથ્વી એની પાછળ પાછળ દોડ્યો એટલે છેવટે એક સ્થાનમાં, એક દેશે, એક જગ્યાએ, અંતે એટલે છેવટે એક સ્થાનમાં સ્થિત્વા ઊભી રહીને કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવત. હવે હું શું કરું એમ ધરતીએ કહ્યું. ત્યારે પૃથ્વીએ કહ્યું, પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઇપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. પૃથ્વીએ પણ સ્થાવરસ્ય એટલે સ્થાવરને, ચરસ્ય તેમજ ફરનારને, ઇપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત જે ઇષ્ટ વસ્તુ હોય એ તું આપજે, તામ અબ્રવીત એમ કહ્યું. ભૂઃ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા તત્રૈવ સ્થિતાઃ. ભૂમિ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા ભલે તેમ થાવ, ઇતિ ઉક્ત્વા એમ બોલીને તત્રૈવ સ્થિતાઃ ત્યાં જ ઊભી રહી. તામ ગોરૂપામ સ્થિતા ભૂમિમ પૃથુ દુદોહ. તામ તે ગોરૂપામ ગાય રૂપે રહેલી ભૂમિમ ધરતીને પૃથુ દુદોહ પૃથ્વીએ દોહી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને કહ્યું હતું કે આ પ્રાચીન કથાની અંદર રૂપક આપવામાં આવ્યું છે. જે ગાય છે એ ધરતી જે હતી એ ગાયનું રૂપ લઈને નાઠી અથવા તો ભાગી છૂટી. એટલે અહીંયા રૂપક છે, ધરતીને ગાયનું રૂપક આપવામાં આવ્યું છે. અને પૃથુ જે છે એ રાજા છે, પરંતુ અહીંયા એણે દોહી એટલે ગોવાળ, જેમ ગાયને દોવે એમ પૃથુને એ અહીં રૂપક ગોવાળનું આપવામાં આવ્યું છે. એટલે એણે શું કર્યું? તે ગાયરૂપી ધરતીને પૃથ્વીએ દોહી. તામ ગોરૂપામ સ્થિતા ભૂમિમ પૃથુ દુદોહ. તે ગાયરૂપી ધરતીને પૃથ્વીએ દોહી. અસ્મિન દોહન કર્મણી, અસ્મિન એટલે આ દોહન કર્મણી દોહવાના કર્મમાં અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ. અન્નરૂપી પ્રભુતમ એટલે પુષ્કળ, દુગ્ધમ પ્રાપ્તમ દૂધ પ્રાપ્ત થયું. કારણ કે રાજ્યની અંદર ધન ધાન્ય અન્ન કશું હતું નહીં, એટલે શેની જરૂર હતી? અન્નની જરૂર હતી. એટલે પૃથ્વીને દોઈ, જે ગાય રૂપે જે પૃથ્વી હતી એને પૃથ્વીએ દોઈ. તો આ દોહવાના કર્મમાં, અસ્મિન દોહન કર્મણી, આ દોહવાના કર્મમાં અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ, અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તેન અન્નેન પૃથુના પ્રજા, તે અન્ન વડે પૃથુના પ્રજા એટલે કે પૃથ્વીએ પ્રજાજનોને શું કર્યું? મનોરંજન કર્યું અથવા તો સંરક્ષિતા અનુરંજિતા છે. તે અન્નેન પૃથુના પ્રજા
સંરક્ષિતા અનુરંજિતા છે. તે અન્ન વડે પૃથ્વીએ પ્રજાજનોની શું કર્યું? સંરક્ષિતા અનુરંજિતા ચ એટલે કે રક્ષા કરી અને તેમનું મનોરંજન કર્યું. એવમ પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. આવા પ્રકારનું પૃથુચરિત એ પુરાણોની અંદર વર્ણવાયેલું છે. એવમ પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. આવા પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવેલું છે. વસ્તુતઃ હકીકતમાં તો ઇદમ એકમ રૂપકમ અસ્તિ. આ એક રૂપક છે. મેં તમને હમણાં જ કહ્યું કે ગાય એ પૃથ્વીનું રૂપ લઈને નાઠી, ત્યાં પણ રૂપક છે. અને જે પૃથુ હતો એ ગાયને દોહવા લાગ્યો, એટલે ગાયને દોહી, ત્યાં પણ પૃથુ રાજાને જે દોહવાનું કર્મ આપવામાં આવ્યું એ વાસ્તવમાં રાજા છે, પરંતુ ગોવાળ બની ગયા. પ્રજાપાલક માટે પોતે ગાયને દોહવા લાગ્યા, ત્યાં પણ એ રૂપક છે. વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ. હકીકતમાં આ એક રૂપક છે. તદ અનુસાર રાજા ગોપાલ, તે પ્રમાણે રાજા ગોવાળ, ભૂતલમ ગૌ ધરતી ગાય, દોહન કૃષિકર્મ, દોહવાની જે ક્રિયા છે એ ખેતીકામ, અને દૂધ એ અન્ન છે. દુગ્ધમ ચ અન્નમસ્તિ, અને દૂધ એ અન્ન છે. અર્થાત પૃથુરૂપ ગોપાલ ભૂતલરૂપામ ગામ કૃષિકર્મણા દુદોહ. અર્થાત પૃથુરૂપ ગોપાલ પૃથુરૂપી ગોવાળે ભૂતલરૂપામ ગામ ધરતીરૂપી ગાયને કૃષિકર્મણા દુદોહ, ખેતી કામ કરીને દોહી હતી. અસ્મિન દોહન કર્મણી, અને આ દોહવાના કર્મમાં અન્નરૂપમ, તેને અન્ન રૂપે દુગ્ધમ ચ પ્રાપ્તવાન, એટલે કે દૂધની પ્રાપ્તિ થઈ. અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ. આ રૂપકનો આ સંદેશ છે કે યથા ગોપાલ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલયતી. યથા ગોપાલ, જેમ ગોવાળ, સ્વકીયામ એટલે પોતાની, ગામ એટલે ગાયને, પ્રેમણા પરિપાલયતી પ્રેમથી પાળે છે, પરિપાલતામ ચ ગામ અને પૂર્ણપણે પાડવામાં આવેલી ગાયને, પ્રાતઃ સાયં ચ ઇતિ નિયતકાલમ નિયત પરિમાણમ ચ દોગ્ધી, પૂર્ણપણે પરિપાલયતામ એટલે પૂર્ણપણે પાડવામાં આવેલી, ચ ગામ એ ગાયને, અસૌ તે, પ્રાતઃ એટલે સવારે, ચ સાયં અને સાંજે, નિયત કાલમ નિયત કાળે, નિયત પરિમાણમ નિયત પ્રમાણમાં, ચ દોગ્ધી દોહે છે. તથા રાજા આપી સ્વકીયમ, તેમ રાજાએ પણ સ્વકીયમ એટલે પોતાની, ભૂતલમ એટલે ધરતીને, પ્રેમણા પરિપાલયત પ્રેમથી પાળવી જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ, અને એ રીતે પાળેલી ધરતીને, અસૌ તેણે, શરદી એટલે શરદ ઋતુમાં, ચ વર્ષાયામ અને વર્ષા ઋતુમાં, નિયત કાલમ એટલે નિયત કાળે, નિયત પરિમાણમેવ ચ એટલે નિયત પ્રમાણમાં એટલે કે ચોક્કસ પ્રમાણમાં, દુહિયાત એટલે દોહવી જોઈએ. એવમેવ એમ જ, અને આ રીતે જ કૃષિ કર્મણો પ્રવૃત્તા પ્રજા આપી, ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ, એટલે કે જે લોકો ખેતી કરતા હોય, ખેડૂતો, એમણે પણ, એવા લોકોએ પણ, અપી એટલે પણ, ભૂતલમ એટલે કે ધરતીનું, તથૈવ પરિપાલય તેવી જ રીતે પાલન કરવું જોઈએ. તથૈવ પરિપાલમ એવું, તેવી જ રીતે પાલન પરિપાલન એટલે કે પરિપોષણ કરવું જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ, પૂર્ણપણે પાડવામાં આવેલ ધરતીને, નિયત કાલમ એટલે ચોક્કસ સમયે, નિયત પરિમાણમ ચોક્કસ પ્રમાણમાં, ચ દુહ્યતી દોહવી જોઈએ. એટલે કે સિઝન પ્રમાણે એ ખેતીકામ જે છે એ ખેતીકામ કરીને ખેતી એ ફસલ જે છે એ લેવી જોઈએ. યતોહિ કારણ કે બહુ ધન્ય પ્રવૃત્તો અયમ, છેલ્લા જે શ્લોક છે એની અંદર લખે છે બહુ ધન્ય પ્રવૃત્તો અયમ, ઘણું બધું ધાન્ય મેળવવા, પ્રવૃત્તો અયમ પ્રવૃત્ત થયેલા, લોલુપ માનસ લોભી મનવાળા માણસો, ન ચેત સ ભૂતલમ રક્ષેત હાનિરેવ ભવિષ્યતિ, જો ભૂતલમ ન રક્ષેત ધરતીની રક્ષા ન કરે તો હાનિ એવ ભવિષ્યતિ,
તો નુકસાન જ થાય છે. બહુ ધન્ય પ્રવૃત્તો અયમ જનઃ લોલુપ માનસ. ઘણું બધું ધાન્ય મેળવવા પ્રવૃત્ત થયેલા જો લોભી માણસો જે હોય એ જો ભૂતલમ ન રક્ષિત ચેત, જો ધરતીની રક્ષા ન કરે તો હાનિરેવ ભવિષ્યતિ, તો નુકસાન જ થાય છે. સસ્યમ કૃષિશ્ચ ગોરક્ષમ સર્વૈવ વણિકય વણિક પથ કે છે કે તેનાથી સસ્યમ એટલે ધાન્ય, ચ કૃષિ અને ખેતી, ગોરક્ષમ ચ અને ગોપાલન એટલે કે પશુપાલન, એ બધું જ સર્વૈવ બધું જ વણિક પથ એટલે વેપાર વાણિજ્ય શું થાય છે? નશ્યતિ એવ નાશ પામે છે. ઇત્યમ ન સંશય, એમાં કોઈ શંકા નથી. આખો શ્લોક જોઈએ તો આમ ઘણું બધું ધાન્ય મેળવવા પ્રવૃત્ત થયેલા લોભી મનવાળા માણસોએ જો ધરતીની રક્ષા ન કરે તો નુકસાન જ થાય છે. તેનાથી ધાન્ય એટલે કે અન્ન, ખેતી અને ગોપાલન એ બધું વેપાર વાણિજ્ય હંમેશા નાશ પામે છે, એમાં કોઈ શંકા નથી. તો અહીંયા પણ જે પ્રમાણે આપણને સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે જોઈએ તો જે ખેતી કામ છે, કૃષિ કર્મ છે, એના ઉપર અથવા તો એ વાતને અહીંયા કેન્દ્રમાં રાખી છે કે જે લોકો ખેતી અને પશુપાલન કરે છે એવા લોકોએ પોતાની ધરતીનું વ્યવસ્થિતપણે પાલન પોષણ કરવું જોઈએ અને એ પ્રમાણે શરદ ઋતુ હોય કે વર્ષા ઋતુ હોય એ ચોક્કસ ઋતુઓમાં ચોક્કસ અન્ન વાવેતર કરીને એ પોતાના ગુજરાન માટે એ લેવું જોઈએ. આમ આ પાઠની અંદર જે પૃથુચરિત પૌરાણિક ચરિત્ર રાજા પૃથુનું વર્ણવાયું છે એ પાઠ એ આપણી પરીક્ષા માટે પણ ખૂબ મહત્ત્વનો છે. તેમાં વૈકલ્પિક પ્રશ્નો, સંસ્કૃતના એક વાક્યના પ્રશ્નો, માતૃભાષામાં જવાબ આપો એટલે કે ગુજરાતીના ટૂંકા પ્રશ્નો અને સમીક્ષાત્મક નોંધ અને ગદ્યખંડ પણ એ પરીક્ષામાં પૂછાતો હોય છે. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એમ ગદ્યખંડ, વૈકલ્પિક પ્રશ્નો, સંસ્કૃત ટૂંકા પ્રશ્નો, ગુજરાતી ટૂંકા પ્રશ્નો અને સમીક્ષાત્મક નોંધ આ બધા માટે આ પાઠ ખૂબ મહત્ત્વનો છે. તો ચાલો આપણે એનો સ્વાધ્યાય જોઈએ. યોગ્યમ વિકલ્પમ ચિત્વા રિક્ત સ્થાનનામ પૂર્તિમ કરણીયા એટલે કે યોગ્ય જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો. 4 વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધીએ. પૃથોહ પિતુઃ નામ ખાલી જગ્યા આસિત, તો આપણે કથાવસ્તુમાં જોયું પાઠની અંદર પૃથુના પિતાનું નામ શું હતું? તો જવાબ આવશે વેન. બીજો પ્રશ્ન છે વેનઃ ખાલી જગ્યા આસિત, વેન કેવો રાજા હતો? તો વેનઃ ક્રૂરઃ આસિત, વેન ક્રૂર રાજા હતો. ખાલી જગ્યા ગોરૂપમ અસ્તિ, ગાયનું રૂપ કોણે લીધું હતું? તો ભૂતલમ, ભૂતલમ ગોરૂપમ અસ્તિ. ત્યાર પછી ચોથો પ્રશ્ન જે છે ગૌઃ ખાલી જગ્યા દુહ્યતે, ગાયને ખાલી જગ્યા દોહવી જોઈએ તો ક્યારે દોહવી જોઈએ? તો પ્રાતઃ સાયમ, સવાર અને સાંજ બંને ટાઈમ એ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં એ જે ગાય છે એને દોહવી જોઈએ. બીજો પ્રશ્ન છે એકેન વાક્યેન માતૃભાષા સંસ્કૃત ભાષા ઉત્તરમ લિખત, એક વાક્યમાં અને પણ સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તો અંગ નામક રાજા કશ્ય વંશે અભવત, અંગ નામનો જે રાજા છે એ કયા વંશમાં થઈ ગયો હતો? તો અંગ નામનો જે રાજા છે એ સ્વયંભુવશ્ય મનોહ વંશે અભવત. અંગ નામક રાજા સ્વયંભુવશ્ય મનોહ વંશે અભવત. વેનેન કે સત્કારિતા કે દુષ્કારિતા, વેન કોનો સત્કાર કરતો અને કોને અપમાનિત કરતો? તો દુર્જનાઃ સત્કારિતાઃ સજ્જનાઃ ચ દુષ્કારિતાઃ. ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનમ કિમ અપેક્ષિતમ આસિત, ભૂખી અને તરસી પ્રજાના પરિપાલન માટે શેની જરૂર હતી? તો કિમ શબ્દ જે છે પ્રશ્નાર્થ એની જગ્યાએ જવાબ શું આવશે? ધાન્યમ. ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ. દુર્જનૈઃ કેશામ કિમ પરિવૃતમ, દુર્જનો એ શું હરી લીધું અથવા શું ચોરી લીધું? તો ધન્યમ ચ ધાન્યમ ચ. દુર્જનોએ ધન અને ધાન્ય, જે સજ્જનો હતા એમનું ધન અને ધાન્ય ચોરી લીધું. પૃથુ કિમ રૂપામ ભૂમિમ દુદોહ, પૃથ્વીએ
કેવા રૂપમાં રહેલી પૃથ્વીને દોહી? તો ગૌ રૂપા, ગાયના રૂપમાં રહેલી પૃથ્વીને દોહી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. વેન રાજા કેવો હતો? તો આપણે બધા જાણીએ છીએ કે વેન ક્રૂર હતો, હિંસક હતો, અધર્મી હતો, યજ્ઞ યાગાદિ વગેરે ક્રિયાઓનો નિષેધ કરતો હતો. એ સજ્જનોનો તિરસ્કાર આપતો અને દુર્જનોનો સત્કાર કરતો હતો. વેન આ પ્રકારનો રાજા હતો. પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું? તો પ્રજાની રક્ષા માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. તેમણે વેનને દંડિત કર્યો, તેને મારી નાખ્યો અને રાજ્યાસન પર શું કર્યું? એ પૃથુ રાજાનો રાજ્યાભિષેક કર્યો અથવા પૃથુને રાજા બનાવ્યો. પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી? તો જ્યારે પૃથુ રાજા બન્યો અથવા તો જ્યારે રાજ્યાભિષેક પૃથુનો થયો ત્યારે પ્રજા ભૂખથી પીડાયેલી હતી. તેનું પોષણ કરવા માટે ધાન્યની જરૂર હતી. ધન ધાન્ય વગર પ્રજા કેવી થઈ ગઈ હતી? ભૂખથી એ પીડાઈ ગઈ હતી. એ પ્રજાની આવી સ્થિતિ હતી. રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્યત થયો? તો આપણે બધા જાણીએ છીએ કે વેદના રાજ્યની અંદર ધરતી ધન ધાન્ય વિનાની બની ગઈ હતી, દાનથી રહિત બની ગઈ હતી, ધર્મ વિહોણી બની ગઈ હતી. અને આવી એ ધર્મ વિહોણી યજ્ઞ દાન કર્મ પુણ્ય વિનાની ધરતીને બાળવા માટે રાજા પૃથુ પ્રવૃત્ત થયો. ત્યારબાદ છે દોહન ક્રિયાની વિશેષતા તમે સમજાવો. એ આપણે પાઠની અંદર કથા વસ્તુમાં મેં તમને સમજાવ્યું કે દોહનની ક્રિયામાં એ જે રાજા છે પૃથુ એ પેલી ગાયના રૂપમાં રહેલી પૃથ્વીને દોવે છે અને જે અન્ન પ્રાપ્ત થાય છે એ પ્રમાણે જે દોહન ક્રિયા છે એ દોહન ક્રિયામાં જે દૂધ રૂપે અન્ન મળે છે એ વિશેષતા એની અંદર છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, સમીક્ષાત્મક નોંધ લખો. આ તમારે તૈયાર કરી દેવાની. રાજા તરીકે પૃથુ, ગાય તરીકે ભૂતલ અને પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણો પાઠ છે પૃથુ ચરિતમ એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમે એને વ્યવસ્થિત રીતે ફરી સમજવાનો પ્રયત્ન કરજો. નમસ્કાર.